હાલ કોરોના કરતાં પણ ખતરનાક બીમારી સામે આવીને સમાચાર સામે આવી રહ્યા છે। કોરોના કાળ તો તમને બધાને યાદ જ હશે। આ સમયગાળા દરમિયાન અનેક લોકો પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા અને આ તરફ હવે ધરતી પરનું સ્વર્ગ ગણાતું એટલે કે જમ્મુ કાશ્મીરથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં જમ્મુ કાશ્મીરનું રાજૌરી કે અહીં સાંચવારી આતંકવાદીઓ અને ભારતીય સેના વચ્ચે અથડામણના સમાચાર સાંભળવા મળતા હોય છે। જો કે આ દિવસોમાં રાજૌરી કોઈ અલગ કારણથી ચર્ચામાં આવ્યું છે અને વાસ્તવમાં જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં 17 લોકોના શંકાસ્પદ બીમારીના કારણે મોત બાદ હવે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં 17 લોકોના શંકાસ્પદ બીમારીથી મોતને લઈને હવે તંત્ર પણ કારણો શોધવા દોડધામમાં લાગી ગયું છે। પ્રાથમિક વિગતો મુજબ જે લોકોના મોત થયા કે પછી જે લોકો હાલ અસરગ્રસ્ત છે તે દર્દીઓમાં જોવા મળતા જે તાવ, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો વળવો જેવા લક્ષણો જોવા મળ્યા હતા અને આ તકલીફ આ બાજુ તરફ જમ્મુ મેડિકલ જે કોલેજના ડોક્ટર્સ બીમારીની ઓળખ કરવા પરીક્ષણ કરી રહ્યા છે અને જો કે હવે ડોક્ટર્સનો મત છે કે આ બીમારી ઓર્ગનોફોસ્ફેટ જે નામની જંતુનાશક દવાથી ફેલાઈ ગયો છે। આ તરફ એટ્રોપિન નામની દવાથી દર્દીઓની હાલતમાં સુધારો જોવા મળ્યો છે અને જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના બારી ગામમાં એક રહસ્યમય બીમારીને કારણે 17 લોકોના મોતનું રહસ્ય ઉઘાડું થવા લાગ્યું છે અને નિષ્ણાંત તબીબોનું કહેવું છે કે આ ઘટના પાછળ ઓર્ગેનોફોસ્ફેટ નામનું કેમિકલ મુખ્ય કારણ હોઈ શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।